વિદ્યાર્થીઓ, તો આજે આપણે આપણા લેક્ચરમાં કે દ્રવ્યની અવસ્થાઓ એમાં દ્રવ્યની ત્રીજી અવસ્થા એટલે કે વાયુ અવસ્થા વિશે માહિતી મેળવીશું. આગળના લેક્ચરમાં આપણે ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાના ગુણધર્મોનો અભ્યાસ કરીને આવ્યા છીએ. તો આજે આપણે આપણા લેક્ચરમાં વાયુ અવસ્થા વિશેના ગુણધર્મોનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વાયુ અવસ્થા જેને અંગ્રેજીમાં આપણે ધી ગેસિયસ સ્ટેટ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વાયુ અવસ્થા વિશે શરૂઆત કરતા પહેલા કે તમે બધાએ ગેસના ફુગાવાળાને જોયો હશે. વિદ્યાર્થી મિત્રો, તમે દરેક કે ગેસ સિલિન્ડરની અંદર કે જે ગેસ ભરેલો હોય છે, તો ગેસ ફુગાવાળો શું કરે કે એ સિલિન્ડરની મદદથી બરાબર એ સિલિન્ડરની અંદર જે ગેસ વાપરે છે એની મદદથી ફુગા ફૂલાવે છે બરાબર અને વહેંચે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે દરેક જણાએ તે ગેસના ફુગાવાળાને જોયેલો છે અને વિદ્યાર્થી મિત્રો તમે કદાચ એ ફુગાને ખરીદેલો પણ હશે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં કે એ જે સિલિન્ડરનો ઉપયોગ કરે છે તો એ સિલિન્ડરની અંદર કયો વાયુ ભરેલો હોય છે તો એ તમે જાણવાનો પ્રયત્ન કરજો. અને બીજું કે એ જે સિલિન્ડરનો ઉપયોગ કરે છે તો એ સિલિન્ડરની મદદથી એ કેટલા ગેસના ફુગાને ફૂલાવી શકે છે તો એ પણ તમે જાણવાનો પ્રયત્ન કરજો. તો વિદ્યાર્થી મિત્રો, વાયુ અવસ્થા વિશે માહિતી મેળવતા પહેલા કે આ જે પ્રશ્નો છે એના વિશે તમે જાણવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, કે જે ગેસનો ઉપયોગ કરે છે તો એ ગેસ કયો હોય છે કે ગેસના ફુગાવાળો કે જે સિલિન્ડરની અંદર જે ગેસ ભરેલો હોય છે તો એ ગેસ મર્કેટન વાયુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, અને તે કેટલા ફુગા ફૂલાવી શકે છે તો તે ઘણા બધા ફુગાઓ એ સિલિન્ડરની મદદથી ફૂલાવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાયુ અવસ્થાની શરૂઆત કરીએ. તો શરૂઆત આપણે પ્રવૃત્તિથી કરીશું. મેં તમારી સામે કે અહીં એક આકૃતિ દોરેલી છે સિરીઝની બરાબર. આ એક સિરીઝની મેં તમને આકૃતિ દોરેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ સિરીઝ તમે હોસ્પિટલની અંદર એટલે કે દવાખાનાની અંદર જોયેલી છે કે જેને આપણે ઇન્જેક્શન કહીએ છીએ બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો કે આ સિરીઝનો ઉપયોગ આપણે અહીં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ કરતા જઈએ તેમ તેમ તેના મુદ્દા પણ આપણે સાથે નોંધતા રહીશું. તો કે પહેલો મુદ્દો કે અહીં આપણે શું કરીશું કે 100 મિલીલીટરની આ જે સિરીઝ છે તો સિરીઝ કેટલી છે કે એની મદદથી આપણે 100 મિલીલીટરનું માપન કરી શકીએ. તો 100 મિલીલીટરની સિરીઝનું અને તેના શીર્ષને બરાબર શીર્ષને રબર બૂચ વડે બંધ કરો. શીર્ષને રબર બૂચ ની મદદથી બંધ કરો. તો વિદ્યાર્થી મિત્રો, કે આપણે 100 મિલીલીટરની સિરીઝ લીધેલી છે અને તેના શીર્ષને આપણે રબર બૂચની મદદથી બંધ કરેલી છે. તો અહીં આપણે આવી 3 સિરીઝ લઈશું. આવી 3 સિરીઝ લો બરાબર. 100 મિલીલીટરની સિરીઝ લો અને તેના શીર્ષને રબર બૂચની મદદથી બંધ કરો. આવી 3 સિરીઝ લઈશું આપણે. વિદ્યાર્થી મિત્રો, આગળ કે આ જે સિરીઝ છે એના પિસ્ટનને આપણે પહેલા દૂર કરી લઈએ. સિરીઝ ના પિસ્ટનને પહેલા દૂર કરો. સિરીઝના પિસ્ટનને પહેલા આપણે શું કરીશું
ની અંદર આપણે હવા ભરીશું, બીજી સિરીઝ ની અંદર પાણી ભરીશું અને ત્રીજી સિરીઝ ની અંદર ચોકનો ભૂકો લઈશું કે પિસ્ટન હટાવ્યા પછી પિસ્ટન દૂર કર્યા પછી પ્રથમ સિરીઝમાં હવા ભરો, બીજી સિરીઝમાં પાણી લો અને ત્રીજી સિરીઝમાં ચોકનો ભૂકો લો. બરાબર વિદ્યાર્થી મિત્રો કે પિસ્ટનને દૂર કર્યા પછી પ્રથમ સિરીઝ ની અંદર આપણે હવા લઈશું એટલે કે હવા ભરશું, બીજી સિરીઝ ની અંદર કે પાણી અને ત્રીજી સિરીઝ ની અંદર આપણે ચોકનો ભૂકો લઈશું. હવે કે આ જે પિસ્ટનને આપણે દૂર કર્યો તો એ પિસ્ટનને ફરીથી આ સિરીઝ ની અંદર નાખીશું. એટલે હવે પિસ્ટનને ફરી સિરીઝમાં ભરાવો. અહીં પિસ્ટન સિરીઝમાં સરળતાથી વિદ્યાર્થી મિત્રો આ પિસ્ટન સિરીઝમાં સરળતાથી ગતિશીલ થઈ શકે, સરળતાથી ગતિશીલતા મેળવી શકે તે માટે અહીં આપણે શાનો ઉપયોગ કરીશું? તો તે માટે આપણે અહીં વેસેલાઇન, બરોબર, એટલે કે ઊંજણનો ઉપયોગ કરીશું. તે માટે ગતિશીલતા મેળવી શકે તે માટે આપણે વેસેલાઇન કહી શકીએ, ઊંજણ કહી શકીએ અથવા તો પેટ્રોલિયમ જેલી પણ કહી શકીએ. મેળવી શકે તે માટે પેટ્રોલિયમ જેલી અથવા તો આપણે વેસેલાઇન લગાવો. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? જે પિસ્ટન આપણે પહેલા દૂર કર્યો હતો એ પિસ્ટનને હવે ફરી સિરીઝમાં ભરાવીશું. અહીં પિસ્ટન સિરીઝમાં સરળતાથી ગતિશીલતા મેળવી શકે તે માટે પેટ્રોલિયમ જેલી, ઊંજણ અથવા તો આપણે વેસેલાઇન લગાવશું કે જેથી પિસ્ટન સિરીઝની અંદર સરળતાથી મૂવમેન્ટ કરી શકે, એટલે કે ગતિશીલ થઈ શકે, એટલે કે એને આપણે ઉપર નીચે સરળતાથી કરી શકીશું. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શું જાણીશું કે આપણે અહીં પહેલા પિસ્ટનની અંદર હવા ભરેલી છે, બીજા પિસ્ટનની અંદર પાણી ભરેલું છે અને ત્રીજા પિસ્ટનની અંદર ચોકનો ભૂકો લીધો છે. તો આપણે અહીં અવલોકનની અંદર એ લઈશું કે કયા પિસ્ટનની અંદર, એટલે કે કયા પિસ્ટનને સિરીઝની અંદર ગતિશીલ કરવાથી દબાણ વધુ છે અને દબાણ ઓછું છે. બરાબર, તો એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. તો દરેક પિસ્ટનને સિરીઝમાં નાખી દબાવવાનો પ્રયત્ન કરો. તો કે અવલોકન શું કરીશું? કઈ સિરીઝમાં પિસ્ટનને સહેલાઈથી દબાવી શકાય છે
શા માટે? તો અહીં આપણે આ અવલોકન કરીશું કે કઈ સિરીઝમાં પિસ્ટનને સહેલાઈથી દબાવી શકાય છે, શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, વાયુ અવસ્થાની અંદર આપણે જે પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો કે 100 મિલીલીટરની આપણે એક સિરીઝ લીધેલી છે, આવી 3 સિરીઝ આપણે અહીં લઈશું અને તેને કે તેના શેષને રબર ગુજથી આપણે પહેલા બંધ કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં આપણે પિસ્ટન હટાવી લઈશું. પ્રથમ સિરીઝની અંદર આપણે શું લઈશું? પ્રથમ સિરીઝની અંદર હવા ભરીશું, બીજી સિરીઝમાં આપણે પાણી લઈશું અને ત્રીજી સિરીઝમાં ચોકનો ભૂકો લઈશું. હવે પિસ્ટનને ફરીથી સિરીઝમાં આપણે ગોઠવીશું. અહીં પિસ્ટનને સિરીઝમાં સરળતાથી એટલે કે ઉપર નીચે કરી શકાય, એટલે કે ફેરવી શકાય, એટલે કે ગતિશીલતા મેળવી શકે તે માટે પેટ્રોલિયમ જેલી એટલે કે વેસેલાઈનનો ઉપયોગ કરીશું. દરેક પિસ્ટનને સિરીઝમાં નાખી દબાવવાનો પ્રયત્ન કરો, એટલે કે ફરીથી પિસ્ટન આપણે અંદર નાખીને એ જે ત્રણેય સિરીઝને દબાવવાનો પ્રયત્ન કરીશું. કઈ સિરીઝમાં પિસ્ટનને સહેલાઈથી દબાવી શકાય છે, શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં કે વાયુ બરાબર કે વાયુની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો કે વાયુ એ સંકોચિત છે, બરોબર? એટલે કે વાયુનું સંકોચન ઘન અને પ્રવાહીની સરખામણીમાં વધારે પ્રમાણમાં છે. એટલે આપણે એ નોંધીશું કે વાયુ અવસ્થામાં સંકોચન ઘન અને પ્રવાહીની સરખામણીમાં વધારે હોય છે. એટલે કે વિદ્યાર્થીઓ, આપણે જોઈએ છીએ કે રાંધણ ગેસ એટલે કે પેટ્રોલિયમ પ્રવાહીકૃત વાયુ, બરોબર? પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે એલપીજી, તો એનો ઉપયોગ આપણે રાંધણ ગેસ તરીકે કરતા હોઈએ છીએ. એટલે કે રાંધણ ગેસમાં પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે એલપીજી પછી અને હોસ્પિટલમાં ઓક્સિજન વાયુ સિલિન્ડરમાં સંકોચિત કરેલા હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, રાંધણ ગેસમાં આપણે જે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે એલપીજી, એનું પૂરું નામ થશે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, અને હોસ્પિટલમાં ઓક્સિજન વાયુ કે જે સિલિન્ડરમાં સંકુચિત કરેલા હોય છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, વાહનોમાં આપણે ઈંધણ તરીકે સંકોચિત કુદરતી વાયુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વાહનોમાં ઈંધણ તરીકે સંકોચિત કુદરતી વાયુ એટલે કે CNG વાહનોમાં ઈંધણ તરીકે સંકોચિત કુદરતી વાયુનો ઉપયોગ થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં એક વસ્તુ નોંધી શકીએ કે વાયુ એ કેવા છે? વાયુ એ દબનીય છે, દબનીયતા દબનીય છે અથવા તો દબનીયતા ધરાવે છે. વાયુ એ કેવા છે? તો વાયુ એ દબનીય છે. અને વિદ્યાર્થી મિત્રો, વાયુના કણો, તો વાયુ અવસ્થામાં કણો તો એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, બરાબર? વાયુ અવસ્થામાં કણો તે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે.
એટલે કે વાયુ, તો વાયુને આપણે જે કે સિલિન્ડરની અંદર વાયુ, તો વાયુનું કદ ચોક્કસ ના હોય કે એને આકાર પણ ચોક્કસ હશે નહીં. એટલે આપણે એ પણ લખી શકીએ કે વાયુ તો એ દબનીય છે, એટલે કે વાયુ એ વધુ દબનીયતા ધરાવે છે. વાયુ એ દબનીય છે, તે ઘન અને પ્રવાહી કરતા વધુ દબનીયતા ધરાવે છે. બરાબર, તે ઘન અને પ્રવાહી કરતા વધુ દબનીયતા ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, કે આ જે વાયુ, તો વાયુ અવસ્થાની અંદર કે એના ગુણધર્મોમાં એક તો એક કે દબનીય છે, બીજું કે આપણે વાયુના જે કણો છે તો એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. સિલિન્ડરની અંદર આપણે એને સંકોચન કરીને ભરતા હોઈએ છીએ. દાખલા તરીકે રાંધણ ગેસમાં પ્રવાહીભૂત પેટ્રોલિયમ વાયુ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, આપણે આપણા ઘરની અંદર જે ગેસના બાટલાનો ઉપયોગ કરીએ છીએ તે કયો હોય છે? પ્રવાહીભૂત પેટ્રોલિયમ વાયુ, એટલે કે એલપીજી. વિદ્યાર્થી મિત્રો, હોસ્પિટલમાં ઓક્સિજન વાયુ, એટલે કે આપણે જે શ્વાસોશ્વાસમાં લેતા હોઈએ છીએ એટલે કે ઓક્સિજન વાયુ સિલિન્ડરમાં સંકોચિત કરીને ભરેલા હોય છે. વાહનોમાં ઇંધણ તરીકે સંકોચિત કુદરતી વાયુનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, વાયુના જે કણો છે તો એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે અને વાયુ એ કેવું કે એને સંકોચન કરીને ભરી શકાય છે. બરોબર, એટલે કે એનું જે કદ છે, બરાબર, સંકોચન કરીને એનું કદ ઘટાડી શકીએ છીએ. બરાબર, વાયુ તો એ સંકોચન એનું થઈ શકે છે, એટલે કે દબનીયતાનો ગુણધર્મ ધરાવે છે. ઘન અને પ્રવાહીની સરખામણીમાં એમાં દબનીયતા વધારે હોય છે, એટલે કે વાયુને સંકોચિત કરી શકાય છે. એટલે કે સંકોચન કરીને એને સિલિન્ડરમાં આપણે ભરી એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી લઈ જઈ શકીએ છીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, વાયુની અંદર કે વાયુને આપણે સરળતાથી સંકોચિત કરી, બરાબર, કે સિલિન્ડરની અંદર ભરી એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકીએ છીએ. તો વાયુ ને સંકોચન કરી સિલિન્ડરમાં તેની એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ફેરફેર કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વાયુ અવસ્થાના ગુણધર્મો કે વાયુ એ દબનીય છે, દબનીયતાનો ગુણધર્મ ધરાવે છે, ચોક્કસ આકાર નથી, ચોક્કસ કદ પણ હોતા નથી. તેને જે એટલે કે સંકોચન કરીને કોઈ પણ સિલિન્ડરની અંદર ભરીએ તો કે સંકોચન કરીએ એટલે કે એનું કદ ઘટાડી શકાય છે. બરાબર, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ફેર આપણે કરી શકીએ છીએ. તો આ પહેલા વિડિયો પોઝ કરીને તમે તમારી નોટબુકમાં લખી લો. વિદ્યાર્થી મિત્રો, વાયુ અવસ્થાના ગુણધર્મો તેની ચર્ચા આપણે કરી. હવે કે આપણે આપણા ઘરમાં કે જ્યારે આપણી મમ્મી એટલે કે આપણી માં રસોઈ બનાવતી હોય ત્યારે કે જે રસોઈ બનાવે છે તે ખોરાકની સોડમ આપણા સુધી પહોંચી જાય છે. બરાબર, આપણે ગમે ત્યાં હોઈએ, બરાબર, તો પણ કે રસોઈ જે બની રહી છે એની સોડમના લીધે આપણને ખ્યાલ આવી જાય છે કે અહીં રસોઈ બની રહી છે, એટલે કે મમ્મી રસોઈ બનાવી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, કે રસોઈ ઘરમાં શેની રસોઈ થઈ રહી છે, આ સોડમ આપણા સુધી કેવી રીતે પહોંચે છે? તો કે વિદ્યાર્થી મિત્રો, ખોરાકના જે કણો છે, બરાબર, ખોરાકના સોડમના જે કણો છે તો કે એ હવામાં ભળી જાય છે અને કે હવામાં ભળી જાય છે અને એના લીધે શું થાય છે? એમનું પ્રસરણ થાય છે અને એ જે સોડમ છે એ આપણા સુધી પહોંચે છે. અને વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રસરણની ચર્ચા કરીએ તો ઘન અવસ્થામાં આપણે પ્રસરણ તો એ કેવું હોય છે કે
કરતા હોય છે, એટલે કે વાયુ અવસ્થાની અંદર પ્રસરણ સૌથી વધારે હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો રસોઈ ઘરમાં શેની રસોઈ થઈ રહી છે, આ સોડમ આપણા સુધી કેવી રીતે પહોંચે છે? તો કે ખોરાકની સોડમ ના કણો હવામાં ફેલાઈ જાય છે. શું થાય છે? ખોરાકની સોડમના કણો હવામાં ફેલાઈ જાય છે અને તે સોડમ આપણા સુધી પહોંચે છે. વિદ્યાર્થી મિત્રો, કે અહીં વાયુ એટલે કે ખોરાકની સોડમ કે જે હવામાં ભળે છે, એટલે કે વાયુની અંદર પ્રસરણ થાય છે. તો કે ઘન અને પ્રવાહીની સરખામણીએ ઘન અને પ્રવાહીની સરખામણીમાં વાયુના કણો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. એટલે કે વાયુમાં પ્રસરણ કેવું હોય છે? તો ઝડપી હોય છે. વાયુમાં પ્રસરણ ઝડપથી થાય છે અને જેના લીધે કે જે ખોરાકની સોડમ બરોબર કે જે વાયુ અવસ્થામાં હોય છે અને હવા તો એ પણ વાયુ, એટલે વાયુમાં પ્રસરણ ઝડપથી થાય છે અને જેને લીધે કે રસોઈ ઘરમાં જે રસોઈ થઈ રહી છે તો એ આપણને ખબર પડી જાય છે અને એ સોડમ બરોબર તો આપણે જ્યાં પણ હોઈએ બરોબર આપણે દૂર પણ હોઈએ એટલે કે દૂરથી પણ ખોરાકની સોડમ આપણા સુધી પહોંચે છે. બરાબર છે કે આપણે દૂર પણ હોઈએ તો પણ એ ખોરાકની સોડમ તો એ આપણા સુધી પહોંચી શકે છે. શા માટે? કારણ કે વાયુમાં પ્રસરણ ઝડપથી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કે આ કે જે પ્રસરણ છે તો વાયુનું પ્રસરણ તો એ ઝડપથી થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, કે મેં તમારી સામે અહીં આકૃતિ દોરેલી છે. તો ઘન, પ્રવાહી અને વાયુ કે એક રકાબીની અંદર તો ઘન પદાર્થ છે, બીકરની અંદર આપણે પ્રવાહી પદાર્થ લીધેલો છે અને કે અહીં ફુગ્ગો બરાબર ગેસનો ફુગ્ગો દોરેલો છે કે જે વાયુ અવસ્થાનું ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં અમુક ભાગ મોટો વિવર્ધિત કરીને તમને બતાવેલો છે. એટલે કે અહીં ઘન પદાર્થ લીધેલો છે, રકાબીમાં મેં ઘન પદાર્થ લીધેલો છે. આપણે મીઠાના કણો લઈ શકીએ અથવા તો ખાંડના કણો લઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એનો મેં નાનો ભાગ અહીં તમને મોટો કરીને બતાવેલો છે. બરાબર કે આ જે નાનો ભાગ છે તો એ મોટો કરીને બતાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે અહીં ઘનના જે કણો છે, ઘન અવસ્થાની અંદરના જે કણો છે તો એ કણો એકબીજાની તદ્દન નજીક જોડાઈને બરાબર તદ્દન નજીક જોડાયેલા હોય છે. પ્રવાહીની અંદર જોઈએ તો પ્રવાહીની અંદર આપણે કે પ્રવાહી પદાર્થ એટલે પ્રવાહી અવસ્થાની અંદર બે જે આ નાનો ભાગ છે એ વિવર્ધિત કરીને તમને બતાવ્યો છે. તો ઘનની સરખામણીએ પ્રવાહીની અંદર કે જે કણો છે તો એ થોડા છૂટા ગોઠવાયેલા હોય છે. એટલે કે પ્રવાહી અવસ્થાની અંદર કે જે કણો હોય છે તો એમની વચ્ચે અવકાશ હોય છે, એમની વચ્ચે ખાલી જગ્યા આપણને રહેલી જોવા મળે છે. તો એ આપણે જોઈ શકીએ છીએ કે ઘન કરતા પ્રવાહી અવસ્થાના જે કણો છે તો એમની વચ્ચે અવકાશ રહેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઘન અને પ્રવાહીની સરખામણી વાયુ અવસ્થાની અંદર એટલે કે આ ફુગ્ગાની અંદર કે મેં જે આ કણો છે તો આ જે કણ છે એને વિવર્ધિત કરીને આ જે ભાગ છે એને વિવર્ધિત કરીને તમને બતાવેલો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે વાયુ અવસ્થામાં જે કણો હોય છે
તો એ કણો ઘન અને પ્રવાહની સરખામણીમાં કેવા કે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. વાયુ અવસ્થામાં કણો તો પાત્રની અંદર એ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, બરોબર. એટલે કે પાત્ર લઈએ આપણે અથવા તો સિલિન્ડર લઈએ તો એ કે એની અંદર સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એ નોંધીશું કે વાયુ અવસ્થામાં કણો પાત્રમાં સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો એ કે ખાસ મહત્વની નોંધવા જેવી બાબત છે કે અહીં જે વાયુના જે કણો છે તો વાયુના જે કણો છે તો આ જે પાત્ર છે, બરોબર, આ જે પાત્ર છે, બરોબર, કે જેની અંદર વાયુના કણો છે તો વાયુના કણો પાત્રની દિવાલની અંદર સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. એટલે કે સતત જે આ વાયુનું જે ક્ષેત્રફળ છે, બરોબર, એના પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ આ જે વાયુના કણો છે, બરોબર, તો એ પાત્રની અંદર સતત અથડામણ કરે છે, પાત્રની દિવાલની સાથે સતત અથડામણ કરે છે. અને એકમ ક્ષેત્રફળ દીઠ પાત્રની અંદર વાયુના કણો દ્વારા થતી આ અથડામણને આપણે વાયુના દબાણ તરીકે ઓળખીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. વાયુ તો એ દબનીય છે, એટલે કે વાયુ તો ઘન અને પ્રવાહીની સરખામણીમાં વાયુની દબનીયતા વધારે હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે એક બાબત નોંધીશું કે ઘન વાયુના કણો દ્વારા વાયુના કણો પાત્રની દિવાલ સાથે સતત અથડામણ અનુભવે છે. વાયુના કણો પાત્રની દિવાલ સાથે સતત અથડામણ અનુભવે છે. એટલે કે વાયુના કણો દ્વારા, બરોબર, જે વાયુના જે કણો છે એ પાત્રની દિવાલ સાથે જે અથડામણ કરે છે, બરોબર, એટલે કે પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ વાયુના કણો દ્વારા પાત્રની દિવાલ સાથે થતી આ અથડામણ, એટલે કે પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ વાયુના કણો દ્વારા પાત્રમાં થતી આ અથડામણને વાયુનું દબાણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, કે વાયુના કણો પાત્રની દિવાલ સાથે સતત અથડામણ અનુભવતા હોય છે કારણ કે વાયુના કણો એ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે અને પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ આ જે આપણે પાત્ર લીધું છે તો આ પાત્રની અંદર પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ વાયુના કણો દ્વારા પાત્રમાં થતી આ અથડામણને વાયુનું દબાણ કહેવાય છે. શું કહેવાશે? વાયુનું દબાણ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, દબાણ કે જે ભૌતિક રાશિ છે તો આપણે તેની ચર્ચા કરીશું. તો તેની પહેલા તમે આ કે તમારી નોટબુકની અંદર લખી લો. વિદ્યાર્થી મિત્રો, વાયુ અવસ્થાની અંદર આપણે કે વાયુના ગુણધર્મોની ચર્ચા કરી, તેના પછી કે જે વાયુનું પ્રસરણ છે તેની ચર્ચા કરી અને ઘન, પ્રવાહી અને વાયુ તો ત્રણેય અવસ્થાની અંદર જે કણો છે, બરાબર, કે ઘન અવસ્થાની અંદર કણો તો એ એકબીજાની તદ્દન નજીક જોડાયેલા હોય છે, તેની
સરખામણીમાં પ્રવાહીની અંદરના જે કણો છે તો એમની વચ્ચે થોડો અવકાશ એટલે કે ખાલી જગ્યા રહેલી હોય છે, અને વાયુના કણો તો એ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, એટલે કે એમની હેરફેર એવી હોય છે, સ્વતંત્ર હોય છે, પાત્રમાં કણો સ્વતંત્ર ગતિ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તેને લીધે આપણને ભૌતિક રાશિ મળે કે જેને આપણે વાયુના દબાણ તરીકે વ્યાખ્યાયિત કરી. તો વિદ્યાર્થી મિત્રો આ જે દબાણ નામની રાશિ છે તેનો આપણે આગળના લેક્ચરમાં પરિચય મેળવી અને આગળ